2,000 years later. ઓ ભાઈ બહુ ગરમી છે યાર નથી नहीं तो चलिए शुरू करते हैं। તો તમને બધાને ખબર છે ઉનાળો એકદમ જોરશોરથી ચાલે છે અને બહુ બધી ગરમી પડે છે તો આપણે નેક્સ્ટ ચેલેન્જ થમ્સ અપ ઉપર બનાવ્યો હતો કે થમ્સ અપ આપણે કેટલી પી શકીએ अच्छा પણ આ કોઈ આજે ચેલેન્જ નથી આજે આપણે કરવાના છે થમ્સ અપ ઉપર એક્સપેરિમેન્ટ આજે આપણે થમ્સ અપ ની બધી પોલ ખોલવાના છે अरे कहना क्या चाहते हो? તો વિડિયોની અંદર કન્ટિન્યુ રહેજો બહુ મજા આવવાની છે અને મોટા પેકમાં વધારે થમ્સ અપ આવે છે કે નાના પેકમાં વધારે થમ્સ અપ આવે છે એ જ આપણે જાણવાના છે અને આજે છેતરવાના ધંધા કરે છે ને એ બધા બંધ કરાવવાના છે प्लीज ये अच्छा नहीं। તો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો લેટ્સ ગો ઓકે ગાઈસ તો આપણે શોપ ઉપર આવી ગયા છીએ ને અહીંથી ફ્રીઝરમાંથી આપણે થમ્સ અપ કાઢવાના છે પહેલા મોટી થમ્સ અપ લઈ લઈએ આપણે 100 વાળી ઓ ભાઈ મારો આખું ખાનદાન પી લઈએ આમાં તો ગાઈસ હવે આપણે નાની થમ્સ અપ લેવાના છે વાહ ભાઈ 1 2 3 4 और 5 ओके हो जा 2 hours later. ઓકે ગાઈસ તો આપણા પાસે થમ્સ અપ આવી ગઈ છે બરાબર આ છે 100 રૂપિયા વાળી મોટી થમ્સ અપ અને આ છે 20 રૂપિયા વાળી નાની થમ્સ અપ એટલે આપણે છે ને ભાઈ ક્વોન્ટિટી સરખી જ રાખવાની હતી એટલે આ 100 રૂપિયા વાળી છે એટલે આપણે આ 5 લઈ લીધી એટલે આ 100 રૂપિયા વાળી થઈ ગઈ છે હવે આપણે જોવાનું એ છે કે કયા પેકેજ ની અંદર વધારે થમ્સ અપ આવે છે તો આપણે આને એક ઇલેક્ટ્રિક કાંટો રાખ્યો છે બરાબર એના ઉપર એક બાઉલ રાખ્યું છે તમને એમને દેખાય ડાયરેક્ટ પહેલા તો છે ને આપણે બાઉલ ને ઝીરો કરી નાખ્યું हो गया जीरो ओके इसके अंदर है ना भाई हम छोटी वाली थम्स अप डालेंगे सबसे पहले ओके गाइस तो આપણે પહેલી બોટલ ખોલીએ અને નાખીએ આની અંદર બાઉલ ની અંદર એક ખુલ ગયા પૂરા निकल गया બધી થમ્સ અપ આપણે કાઢી નાખ્યું એટલે વજન કરવામાં આપણે ખબર પડે કે કેમાં વધારે આવે છે निकल जा सिम सिम सब कुछ એકમાં તો તરિયું ના ભરાણવાનું આની અંદર છે ને ફીણ રહી જાય છે ઓ ભાઈ એટલું થયું છે લા તો ભાઈ ગાઈસ આપણે નાખી દીધી છે આની અંદર 5 બોટલ અને આનો વજન થયો છે 1283 ઓ માય ગોડ 1 લીટર અને 283 ગ્રામ જેટલું થયું છે ભાઈ બરાબર લેટ્સ ગો આને હે ને હવે સાઈડમાં મેં લીધી ને હવે આ બોટલને ટ્રાય કરીએ આ તો યાર મને તેમાં તો આખું ભરાઈ જાય પણ આખું ના ભરાણું ઓકે ગાઈસ તો હવે વારો છે આપણે મોટી થમ્સ અપ નો મહિન્દ્ર જોન ડિયર 475 બાહુબલી गजब बेइज्जती है તો બરાબર અને આપણે હવે બાઉલ ની અંદર કાઢીએ અને બાઉલ આપણે અંદર મેલી દીધું છે ને તમે જોઈ શકો છો ભાઈ એકદમ ઝીરો છે આ ટેબલ ને આપણે સાઈડમાં મેલી દઈએ કાંટો એકદમ ઝીરો છે ખાલી બાઉલ કરી નાખ્યું છે આપણું હવે ભાઈ આ તો મારો આખું ખાનદાન પીએ તો ખૂટે એમ નથી ઓહ ભાઈ કેટલો બધો ગેસ છે ઓકે ગાઈસ વાહ ભાઈ વાહ આમાં આખું બાઉલ ભરાઈ ગયા મને એવું લાગે છે
ઓ ભાઈ, બે હજાર પાર, 2000 પાર. 2 hours later. ઓ ગાઈસ, જો તમે જોઈ શકો છો યાર, જો 2319. ઓ માય ગોડ, કેવડો ફેર નીકળ્યો હે. પૂરા 1 લીટર નો ફેર નીકળ્યો, 1 લીટર પ્લસ. वाह क्या सीन है। ઓહો, ઓકે ગાઈસ, તો તમે મોટી 100 રૂપિયા વાળી બોટલ લ્યો તો એની અંદર તમને છે ને ભાઈ 1.36 લીટર વધારે આપણે થમ્સ અપ મળે છે, બરાબર. તો એના ઉપરથી આપણે કાયદેસર ખબર પડે જ છે કે નાની બોટલ લેવાય કે મોટી બોટલ લેવાય. કારણ કે ઓલી નાની બોટલ એ બધી 100 રૂપિયાની હતી, આ 100 રૂપિયાની હતી, પણ આની અંદર ક્વોન્ટિટી ભાઈ ડબલ ક્વોન્ટિટી છે અને ક્વોન્ટિટી છે ને હાફ છે, એટલે આપણે ફાયદાકારક તો આ જ છે. તો ભાઈ વિડીયોની સ્ટાર્ટિંગમાં આપણે ખબર જ પડી ગઈ હતી કે કોણ વધારે જીતવાનું છે, મોટી બોટલ જીતવાની છે કે નાની બોટલ. તો ખબર જ છે મોટી બોટલ જ જીતવાની છે, પણ ટૂંકમાં તમે એક રીતના હિસાબ કરો ને, અહીં એમએલ પણ લખેલા છે. તમે કહો ભરતભાઈ તમે આ ખોટું કર્યું છે, અહીં એમએલ નો સરવાળો કરીને તમને અમને કહી દીધું હોત તો હાલત, પણ ભાઈ અહીં એમએલ લખેલા આવે સાચી વાત, પણ જે પ્રેક્ટિકલ વસ્તુ કરો ને એની મજા જ કંઈક અલગ છે, બરાબર. આપણે કાયદેસર ખબર પડી ગઈ ને કે કેમાં વધારે આવે છે કેમાં ઓછું આવે છે. મેં તમને વિડીયોની સ્ટાર્ટિંગમાં કીધું હતું કે આજે આપણે થમ્સ અપની બધી પોલ ખોલવાના છે, બધી પોલ ખોલી નાખી ભાઈ. એટલે તમારે છે ને મોટી બોટલમાં જ ફાયદો છે, એટલે નાની બોટલ ક્યારેય લેવાની નહીં, હરખું થઈને. અને હું તો એમ કહું, આવા છે ને કોલ્ડ પીવાના જ નહીં, બરાબર. ક્યાંક છે ને જવાનું, ઝાડવાના છાંય ઓલા સિસોડા વાળા હોય ને ત્યાં જવાનું, 2 શેરડીના રસ પી લેવાના, બાકી આવું બધું નહીં પીવાનું. કારણ કે આની અંદર ભાઈ સુગર જ હોય, નકરું સુગર હોય, આના લીધે જ વધારે બીમારી ફેલાય છે. બાકી તમારી મનની મરજી, તમે પીવું તો પી શકો છો. તો ભાઈ આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો. મને ખબર છે તમે સબસ્ક્રાઇબ નથી કરતા, વિડીયો જોઈને એમને મજા જ આવશો, પણ સબસ્ક્રાઇબ કરતા જજો, લાઈક કરી નાખજો અને કમેન્ટ કરજો કે હવે નેક્સ્ટ એક્સપેરિમેન્ટ કેના ઉપર લઈ આવી, નેક્સ્ટ ચેલેન્જ વિડીયો કેના ઉપર લઈ આવી. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને કમેન્ટ કરવાનું ભૂલજો નહીં હો. ઓકે ગાઈસ, તો આપણે શોપ ઉપર આવી ગયા. ચાલો આવો. તો આપણે નાની થમ્સ અપ લેવાના છે, નાની થમ્સ અપ આપણે 5 લેવાના છે, કારણ કે આ 100 રૂપિયા ભર રોહિત અને આખા પાછી બોટલું ભર લે. આ થોડું નહીં નાખી, થોડું દેવાય ગાંડો. આપણે કોકને પાઈ દેવું, મોજ કરાવી દેવું. શુદ્ધ છે, શુદ્ધ તેલ, કપાસિયાનું તેલ. આવી મૂંગામેલી વસ્તુ નાખી દેવાય, પાપ લાગે. ગધેડા ખીરા